પ્રસંગ હોય, કોઈ પણ મંગળ પ્રસંગ હોય, કોઈ પણ શુભ પ્રસંગ હોય, આપણે એક પ્રતીક દોરીએ છીએ અને એનું નામ છે સ્વસ્તિક. હા, સ્વસ્તિકને બીજું કહેવામાં આવે છે આપણી દેશી ભાષામાં સાથીઓ. અને એક શ્લોક પણ છે જે બ્રાહ્મણો બોલતા હોય છે. સ્વસ્તિન ઇન્દ્રો વૃધસ્વા સ્વસ્તિન પુષા વિશ્વવેદાઃ સ્વસ્તિન ટાક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિન બૃહસ્પતિ દધાતુ. તો આપણા જીવનમાં સ્વસ્તિકનું મહત્વ કેમ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વસ્તિક એ સંસ્કૃત શબ્દ છે. સ્વ વત્તા અસ્તિ એવી જોડણી થાય એની, અને સ્વનો મતલબ થાય કલ્યાણ અને અસ્થિનો મતલબ થાય સત્તા, કલ્યાણની સત્તા. સ્વસ્તિકમાં એક હોરિઝોન્ટલ લાઇન है અને એક વર્ટિકલ લાઇન है. વર્ટિકલ લાઇન એ શિવલિંગનું પ્રતીક પણ માનવામાં આવે, અને હોરિઝોન્ટલ લાઇન આડી લાઇન એ એનો વિસ્તાર, ભગવાનનો વિસ્તાર બહુ મોટો છે એવું પણ માનવામાં આવે. અને સ્વસ્તિક દોરવાની પાછળની એવી પણ ભાવના છે કે ચારે દિશા અને ચારે ખૂણામાં મારું રક્ષણ થાય, મારું કલ્યાણ થાય એવી પણ ભાવના રહેલી છે. લોકોને એવું કહેવું છે કે ખ્રિસ્તી ધર્મના ક્રોસના ઉપરથી સ્વસ્તિકનું નિર્માણ થયું છે, એની કોપી કરવામાં આવી છે. એ વાત તદ્દન ખોટી છે, કારણ કે સ્વસ્તિકની ઉલ્લેખ વેદોમાં પણ છે, પુરાણોમાં પણ છે, અને ઉપનિષદોમાં પણ આનો ઉલ્લેખ દેખાય છે. અને ઈસુ ખ્રિસ્તને 2026 વર્ષ થયા, અને વૈદિક ધર્મ તો 10,000 વર્ષ જૂનો ધર્મ છે. તો સમજી લો કોને કોની કોપી કરી છે.